આધુનિક યુગમાં જ્યારે યુવાનો ખેતી છોડીને શહેરો તરફ દોડ મૂકી રહ્યા છે ત્યારે સુરત શહેરના ઓલપાડ તાલુકાના બરબોધન ગામના સોફ્ટવેર એન્જિનિયરે ફૂલોની ખેતી કરવાની શરૂઆત કરી છે। ફૂલોની ખેતી કરી યુવાન વર્ષે દાડે લાખોની કમાણી કરી રહ્યા છે। બરબોધન ગામના રહેવાસી 35 વર્ષીય સતીશ પટેલ સોફ્ટવેર એન્જિનિયર છે। આ સાથે તેને ખેતી કરવાની શરૂઆત કરી છે। યુવાને વ્યવસાયની સાથે ખેતી અપનાવી યુવાનોને જમીન સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપી છે। હું આ ગલગોટાની ખેતી છેલ્લા 4 વર્ષથી કરી રહ્યો છું। પહેલાં મેં એક ટ્રાયલ તરીકે ખાલી શોખ પૂરતી સ્ટાર્ટ કરી હતી અને ધીરે ધીરે મેં એને કોમર્શિયલાઇઝ કર્યું। બરાબર, હું ટોટલ 3 એકરમાં ગલગોટાની ખેતી કરું છું, જેમાં હું યલો અને ઓરેન્જ 2 કલરની વેરાયટીનું પ્લાન્ટેશન કરી રહ્યો છું। 3 એકરમાં ટોટલ 30 થી 32 હજાર જેવા પ્લાન્ટનું પ્લાન્ટેશન મેં આ વર્ષે કર્યું હતું અને સાથે પ્લાન્ટેશનની સાથે મલ્ચિંગ, ડ્રીપ એ બધાનો ઉપયોગ કરીને મેં એકદમ અદ્યતન ટેકનોલોજીની સાથે જ મેં આ બધી ખેતી કરી છે, જેમાં પણ મને ગુજરાત સરકારના જે બાગાયત વિભાગ તરફથી મલ્ચિંગ માટે 50%, પ્લાન્ટ માટે 40%ની સબસિડી પણ પૂરી પાડવામાં આવી હતી, જેના સહાયથી હું આ સફળ થઈ શક્યો છું એકચ્યુઅલી। એ સિવાય મેં ડ્રીપ ઇરિગેશનને મોટર ચલાવવા માટે સોલારનો ઉપયોગ કર્યો છે અને આ ખેતીમાંથી મારું ટર્નઓવર નિયર અબાઉટ સમજો કે 30,000 પ્લાન્ટની સામે 1 કિલોનું પ્રોડક્શન હું એવરેજ લઉં છું, જે આપણા એરિયા પ્રમાણે ઘણું સારું છે। જે મહારાષ્ટ્રમાં અને બીજા એરિયામાં 1.5 થી 2 કિલો સુધીનું પ્રોડક્શન આવે છે ને આપણા એરિયામાં જમીનમાં સારા ખારાશ હોવી, વાતાવરણમાં ખારાશ હોવી, દરિયા કિનારે લાગવું, એના લીધે થોડું પ્રોડક્શન ઓછું આવે છે। છતાં પણ બીજા ઘણા બધા ખેડૂતો કરતાં અમારું પ્રોડક્શન ઘણું સારું છે। તો એ પ્રમાણે 30,000 પ્લાન્ટની એવરેજ 1 કિલો પ્રમાણે ગણો તો 30,000ના પ્રોડક્શન અને એવરેજ 1 કિલોનો આખા વર્ષની એવરેજ 50 રૂપિયા ભાવ ગણો તો 14 થી 15 લાખ રૂપિયાનું ટોટલ ટર્નઓવર મારું છે। બરાબર, અને એમાંથી તમે ધારો કે 40% ખર્ચો કરીને 60% સુધીનું અમારું પ્રોફિટ અંદર રહી છે, તો 8 થી 9 લાખ રૂપિયા અમને સીધા મળી રહે છે। તો હું પોતે એકચ્યુઅલી સોફ્ટવેર એન્જિનિયર છું, મારી પોતાની આઈટી કંપની પણ છે, મારું પોતાનું ટ્રેનિંગ સેન્ટર પણ છે, છતાં પણ હું ખેતી સાથે કરી રહ્યો છું, કેમ કે ખેતીમાં પણ નોલેજની ખૂબ જ જરૂર છે અને જે લોકો પણ એજ્યુકેટેડ છે અને નોલેજ સાથે ખેતી કરવા આવે છે તે લોકો કોમર્શિયલાઇઝ ખેતી ઘણી સારી રીતે કરી શકશે એવું મારું માનવું છે। તો હું દરેક યુવાનને પણ અપીલ કરું છું કે એ લોકોએ ખરેખર દિલથી ખેતીમાં પણ જોડાવવું જોઈએ, એને કોમર્શિયલાઇઝ કરીને ખેતી કરવી જોઈએ, તો તમને બીજા ઘણા બધા ધંધાઓ કરતાં પણ ઘણો સારો અંદરથી પ્રોફિટ મળી શકે છે। બસ એટલું જ મારું કહેવું છે।